आदेश की जय। सायं कुञ्जालयस्थासनमुपविलसत्स्वर्णपात्रं सुगौतम राजध्यज्ञोपवीतं परितनुवसनं गौरं भोजवक्त्रं प्राणानायम्य नासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मिलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। अत्र उपस्थित सत्संगानुरागी सर्वभगवदीय वैष्णव वृंदो, गई काले चौथी पंक्ति આપણે પ્રથમ આખ્યાનની ચોથી પંક્તિ આપણે લીધી હતી, જેના અંતર્ગત આપણે જાણ્યું કે સચ્ચિદ અને આનંદ દ્વારા કયા પ્રકારે પુષ્ટિ માર્ગમાં સચ્ચિદ અને આનંદના દર્શન આપણે કરવા જોઈએ કે આપણને દેખાય છે, જેમાં સત દ્વારા તે પ્રેમ, ચિદ દ્વારા દ્રઢ આસક્તિ અને આનંદ દ્વારા સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે એમ પણ કહ્યું, જે ગઈકાલે કહેવાનું રહી ગયું હતું, કારણ કે સમય પણ થઈ ગયો હતો એટલે આ એક વાક્ય રહી ગયું હતું. થોડું આગળ બહુ આટલી ગેપ હતી ને પછી મેં અંડરલાઈન કરેલું એટલું એટલે મારી નજર ના પડી. આજે મારી નજર ગઈ એટલે મને તો અધૂરું તો છોડાય નહીં, આનંદ તો ત્યારે જ આવે કે પૂર્ણ હોય તો. એટલે સત દ્વારા પ્રેમ, ચિદ દ્વારા પૂર્ણ આસક્તિ અને આનંદ દ્વારા અહીંયા સંપૂર્ણ રૂપે એ પ્રભુનું સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જવું, એનું વર્ણન આપ અહીંયા કરી રહ્યા છે. જેનું ઉદાહરણ, ફરી એક ઉદાહરણ આપ્યું, જેમાં 84 વૈષ્ણવોમાંથી 57મા વૈષ્ણવની વાર્તા, નારાયણદાસ કાયસની વાર્તા, જેમ આપને ગઈકાલે બી જણાવી દીધું હતું કે આનું ઉદાહરણ ત્યાં આપ્યું. અને એને આ સર્વાત્મ ભાવ, ભલે પછી ગજનધાવનની વાર્તા હોય એને સર્વાત્મ ભાવ, કે કોઈ પણ, જેમ કુંભનદાસજીનું પણ ઉદાહરણ આપણે ગઈકાલે લીધો, કે આ બધાના ઉદાહરણો દ્વારા આપણને એવું સિદ્ધ થાય છે કે માત્ર ભક્તને નહીં પણ પરસ્પર પ્રભુને અને ભક્તને પરસ્પર એકબીજા માટે એટલો જ પ્રેમ, એટલી જ આસક્તિ, એટલું જ વ્યસન છે. હવે આગળની પંક્તિની અંદર આપણને જાણવા મળે છે કે કયા પ્રકારે અક્ષર જે છે એનાથી આની લીલા કાં તો આનું સ્વરૂપ જુદું કેવી રીતે, અક્ષર કરતા પરબ્રહ્મ જુદું કેવી રીતે, એ આપણને સમજા. હવે કારણ કે જો સ્વરૂપ જ્ઞાન થયું છે તો પહેલા જ્ઞાનની વાત પહેલા થશે, સ્વાભાવિક છે. પ્રેમની વાત પછી થશે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ, પહેલા મહાત્મ્ય જ્ઞાન અને પછી સુદૃઢ સ્નેહ. મહાત્મ્ય જ્ઞાન વગર હશે તો સ્નેહ સુદૃઢ નહીં થાય, ઉચ્છ્વલિત થઈ જશે. પ્રાચીન આચાર્યો કહેતા, શ્રીમદ વલ્લભાચાર્યજીનો જે આ વાક્ય છે ને, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ, આ શ્રીમદ વલ્લભાચાર્યજીના વાક્ય છે. શું એના ઉપર પ્રાચીન આચાર્યો કહેતા કે જ્ઞાન વિના કાં તો પ્રમાણ વિનાનો પ્રમેય કોઈ કામનો નહીં, એવું કહેતા. પ્રમાણ વિનાનો પ્રમેય હોય એ ઉચ્છ્વલિત હોય, એ ટકી ના રહે, એ ઊંડું ના હોય, છીછરું હોય. એટલે ક્યારેક પણ કોઈ બીજો કોઈ તમને એ વિચારો કાં તો એ પ્રેમને ઠેસ પહોંચાડી શકે, કાં તો એ વિચારોને બદલી શકે, કારણ કે હજી જ્ઞાન પૂરેપૂરું નથી. અહીંયા આગળની પંક્તિનું ગાન કરતા પહેલા શબ્દાર્થ અને પછી ભાવાર્થમાં આપણે પ્રવેશ કરશું. અક્ષર આદિ અખંડ ઉપમા, અનુપમ ઉપમા કહી ન જાય, અસ્તિ વસ્તુ સૌ કો મળી બોલે, નિગમ નીતિ ગાય. હવે આનું શબ્દાર્થ પહેલા સમજી લઈએ કે શબ્દોમાં શું. અક્ષર એટલે જેનો ક્ષર એટલે નાશ ના થાય, આદિ એટલે જે બહુ જૂનું કાં તો પ્રાચીન હોય એ, કાં તો અક્ષર આદિ એટલે બીજા ગુણો પ્રભુના,
એવું પણ એનો અર્થ અહીંયા કરી રહ્યા છે. અખંડ એટલે જેનું વિભાજન ના થયેલો હોય, જે ભિન્ન નથી કાં તો વિભાજિત નથી, જેનું ખંડન થયું નથી, જે મૂળ સ્વરૂપ જેટલું હોય એમાંથી વિખૂટું ન પડેલું એવું ગણી શકાય. એટલે જે મૂળ સ્વરૂપમાંથી વિખૂટું ન પડ્યું હોય એવું. ઉપમા અને પહેલા અનુપમા એટલે ઉપમા ન કરી શકાય એવું, પણ એની ઉપમા એટલે એનું વર્ણન કાં તો એની કીર્તિ. ઠીક છે. અસ્થિ એટલે જે સ્થાપિત થયેલું છે કાં તો જેનું અસ્તિત્વ છે એ. અસ્થિ વસ્તુ એટલે સ્થાયી કાં તો દ્રઢ ભાવે જે છે એ. નેતિ એટલે જેને ઇતિ ના હોય એટલે અંત ના હોય એ. આ પ્રકારે એનો શબ્દાર્થ કર્યો. હવે આપણે એના ભાવાર્થમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ ઠાકોરભાઈ બહુ પાછળ બેઠા છે. ના ત્યાં બેસો ના, એવું કઈ ચિંતા નથી ને. એમ પણ અહીંયા વહુજીને લાલન પદાર્થ એટલે એ વાત સાચી. એ પ્રભુ જે કરે છે બરાબર જ કરે. ખૂબ આનંદ છે કે આ સત્સંગ આજે આપણે પ્રકાશભાઈના ત્યાં કરી રહ્યા છીએ, એમના ઘરે કરી રહ્યા છીએ. અને આ તો શું છે, કથા છે. વિરામ એટલે અલ્પ વિરામ જ હોય, પૂર્ણ વિરામ તો ક્યારેય કોઈ પણ કથાનું થતું જ નથી. સત્સંગ તો અનંત હોય, હરિ અનંત, હરિકથા અનંતા. બરાબર છે. એટલે બળભાગી છે આવા બધા જીવો જે આ સત્સંગનું શ્રવણ કરવા માટે અહીંયા ભેગા થયા છે. હવે આપણે ભાવાર્થમાં પ્રવેશ કરીએ. અક્ષર બ્રહ્મ જે છે એ જગતનું ઉપાદાન કારણ બને છે. હવે એમ તો બ્રહ્મ જે છે એ માત્ર ઉપાદાન નહીં પણ બંને કારણ બને છે. જ્યારે આપણે એમ વિચાર કરવા જઈએ કે શ્રીમદ વલ્લભાચાર્યજીને આપણે જ્યારે કાની, શ્રીમદ વલ્લભાચાર્યજીની કાની જ્યારે ઠાકુરજીને આપીએ છીએ ભોગ ધરતા સમયે, કે શ્રીમદ વલ્લભાચાર્યજીના કાનીથી, ગુસાઈજીના કાનીથી, દમલાજીના કાનીથી આરોગ્ય. એટલે કાનીનો અર્થ જ એવો છે અભિન્ન નિમિત્તોપાદાન કારણ. બરાબર. એટલે કે માત્ર અહીંયા ઉપાદાન નથી, નિમિત્ત પણ છે. જેવી રીતે એક ઘડાને બનાવવા માટે કુંભાર અને માટી બંનેની જરૂર પડે. ખાલી માટી લાવીને મૂકી દો તો પણ કુંભાર વિના બનાવે કોણ? એટલે ખાલી કુંભારને લાવીને બેસાડી દો પણ માટી ના હોય તો કુંભાર બનાવે છે નાથી માટલું. બરાબર છે. એટલે અહીંયા શબ્દ વાપર્યો અભિન્ન. જે અખંડ શબ્દ વાપર્યો ને, અક્ષર આદિ અખંડ અનુપમ ઉપમા. અખંડ જે એનાથી ભિન્ન નથી એ. હે ને? એટલે અહીંયા શ્રુતિ વપરાય અભિન્ન નિમિત્તોપાદાન કારણમ. હે ને? શાસ્ત્રોની આપણે ઉપનિષદોની શ્રુતિઓ વપરાય. શું વપરાય? કે જે અભિન્ન છે, જે એ જગતનું નિમિત્ત અને ઉપાદાન બંને છે. માત્ર ઉપાદાન નહીં, નિમિત્ત અને ઉપાદાન. એટલે જેના દ્વારા ઘડો બને છે એ અને જે ઘડાને બનાવે છે એ. એક. બે, જે ઘડા જોડે રમીને રચી પચીને એના અંદર ને જે ઘડાને બનાવે છે એ, અને જે ઘડાથી જુદો રહીને એને ઘડાને બનાવે છે એ. શું ખબર પડી? અલગ છે. ત્રણ વસ્તુ છે. આ જ સમજવાની વાત છે. પોઈન્ટ નંબર 2. માટી જે આ ઘડાના કણ કણમાં રહીને ઘડાને રચી,
અને કુંભાર જે ઘડાથી જુદો રહીને ઘડાને રચે. ટેપીને બનાવ્યો ને કુંભાર, अलग होकर बनाया ना, બનાવ્યા तो निमित्त और उपादान. मैं एक- निमित्त माटी हो गई कि उसके अंदर एक मय होकर उसको बनाया, ऊपर ने बनाया और उपादान के उससे अलग रहकर उसको बनाया. કુંભાર ઉપાદાન થઈ ગયા. હવે ખ્યાલ આવે છે? हाँ નિમિત્ત હોવા છતાં ભગવાન આ જગતનું નિમિત્ત હોવા છતાં આ કણકણમાં બિરાજમાન હોવા છતાં આ જગતથી ઉપાદાન. અલગ ખ્યાલ આવી ગયો? એટલે જગતના નિયમ એને લાગુ પડતા નથી. એટલે ઘડાને બનાવ્યા પછી એને જ્યારે શેકવામાં આવે તો ઘડો જ ગરમ થાય છે, કુંભાર ગરમ થતો ખ્યાલ આવે છે ને? हाँ એટલે અહીંયા અન્વય ને વ્યતિરેક નું ઉદાહરણ લેવું. અન્વય ને વ્યતિરેક એટલે અન્વય એટલે એગ્રીમેન્ટ, વ્યતિરેક એટલે ડિફરન્સ. જેમ અગ્નિ અને ધુમાડા વચ્ચે અન્વય બી છે ને વ્યતિરેક બી. અન્વય શું છે કે ભાઈ અહીંયા ત્યાં ધુમાડો છે એટલે ત્યાં આગ લાગી હશે, એનું એગ્રીમેન્ટ છે કે કઈ ધુમાડા દિખાઈ ગયા તો ભાઈ આગ બી લગી છે. પણ ભિન્નતા શું છે કે ધુમાડો શરીર ના બાળે, આંખો જ બાળે, પણ અગ્નિ તો શરીર બી બાળે ને આંખો બી બાળે ને બધું જ બાળે. એટલે અગ્નિ અગ્નિ છે ને ધુમાડો ધુમાડો છે. એમનું વ્યતિરેક છે. બિલકુલ એ જ પ્રમાણે ભગવાન અને જગત વચ્ચે છે. એ લોકો એક બી છે અને અલગ બી છે. એનાથી જ પ્રકટ થયેલો પણ એટલે કુંભારે માટીથી જગતને રચ્યું, એ જ પ્રમાણે ભગવાને પોતાનાથી જગતને રચ્યું. હા ને? એટલે પોતે જ માટી અને પોતે જ કુંભાર છે. એટલે અહીંયા એ જ વાતને કહે છે કે નિમિત્ત અને ઉપાદાન જે છે, અક્ષર બ્રહ્મ જગતનું નિમિત્ત ઉપાદાન કારણ છે. જેથી શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુ એ જગતને સત્ય કહે છે અને સંસારને મિથ્યા કહે છે. કેમ? કેમ? મહાપ્રભુજી કહ્યું એટલે એ તો છે જ, એ તો એ કહે એટલે પાકું જ હોય. પણ કેમ એવું કહ્યું? કારણ કે જગત રચ્યું છે ભગવાને અને સંસાર રચ્યું છે આપણે. અને આપણે રચ્યું છે આ સંસાર. એટલે આપણે પુત્રને જન્મ આપ્યો એ સંસાર નથી, એને પુત્ર માનીએ છે એ સંસાર છે. ખ્યાલ આવે છે ને? અહીંયા ગીતાના કર્મનો ઉપદેશ ભગવાને ભાગવતમાં જ આપી દીધો. ઇન્દ્ર માન ભંગના સમયે કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે. તમે જે કર્મ કરો છો કે જે પ્રેમ કરો છો એનાથી બાળકો જન્મે છે, અને એ પછી તમે નિશ્ચિત કરો છો કે જે પ્રારબ્ધના કર્મો કરેલા છે બાળક ક્યારે મૃત્યુ પામશે, નક્કી લઈને જ આવે છે, જન્મે છે ત્યારથી. હા, તમે તમારા કર્મોના લીધે જેને જન્મ આપ્યું એ જન્મેલો બાળક એના કર્મોના લીધે ક્યારે મૃત્યુ પામશે લઈને જ આવે છે તારીખ. સમજો? એટલે કર્મના જાય તે જંતુ ને કર્મ નહીં વિલીયતે. એનું વિલય, એનું લય ક્યારે થશે એ નક્કી થઈને જ આવે છે. માટે આજે તમે ઇન્દ્રની પૂજા કરો, આ કર્મ જે તમે કરી રહ્યા છો એ વિચારીને કરજો, કારણ કે આ કર્મથી તમને શું મળે છે એમ કહેવાનો અર્થ હતો. પણ એ કર્મનો બોધ જે ગીતામાં આપ્યો એનું બીજ વ્રજમાં જ રોપી દીધું હતું, ભાગવતની અંદર જ. વિચાર કરો. આ સમજવાની વાત છે. અહીંયા શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ જગત કરતા સંસાર જુદો. કારણ કે સંસાર આપણે ગઢીએ છીએ, આપણે એની રચના કરીએ છીએ, બધાની જોડે લાગણી બાંધીને, આસક્તિ બાંધીને. શું એ પુરુષ છે? હા. શું એ સ્ત્રી છે?
ये वाघ छे हाँ वो तो सत्य ही है ना उसकी पुरुष की रचना स्त्री की रचना मानव की रचना पशु पक्षी की रचना भगवान ने की है वो सत्य है पेलो हरण छे हाँ પણ એ પાણીમાં ડૂબી રહ્યો છે બિચારો લાવ હું બચાવી લઉં એને ત્યાં સુધી એ બરાબર છે કે કોઈ જરૂરતમંદની મદદ કરવી પણ એને ઘરે લઈ આયા ને પોતાના બાળકની જેમ એની જોડે લાગણી બાંધી હવે ત્યાં સંસાર બંધાયો સંસાર વો નહીં જો એવું કોને કે જગત મિથ્યા છે એટલે પેલો વાઘ અને સિંહ પણ મિથ્યા છે અને એની પાસે હું જઈશ તો એ મને ખાઈ નહીં જાય એવું થશે એનો અર્થ જગત મિથ્યા નથી હા ને જગત તો સત્ય જ છે અને આ જગતની અંદર જે કાંઈ આપ જોઈ રહ્યા છો બધું સત્ય છે ચાલતા જાઓ ને આ હિંચકામાં તમે નહીં ટકરાઈ જાઓ એવું છે ના એવું નથી इसमें तुम टकरा ही जाओगे सत्य है पर जो हिंचका जोड़े आपनी लागणी बंधाई जाए तो એ લાગણી મિથ્યા છે કારણ કે આજે છે ને કાલે હે ને કે આના ઉપર મારા પિતાજી પણ ઝૂલ્યા હતા અને એમના પિતાજી પણ ઝૂલ્યા હતા અને આ ઝૂલો તો આવો ને આવો ને આવો એટલે એની જોડે જો આપ આવી રીતે જો સંસાર બાંધી લો તો પછી એ નાશ પામશે એ દિવસે ખ્યાલ આવશે એ સંસાર નાશ પામશે એક દિવસે પણ શું આ હિંચકો નાશ પામશે ના આ હિંચકાનું ખાલી રૂપાંતર થશે નામાંતર થશે रूप नाम विभेद देना इसके लोहे को पिघलाकर कुछ और बना दो લોડું તો લોડું જ છે ख्याल आवे छे ने तो वो खाली रूप और नाम बदलकर वापस जगत क्रीडती यो यतः वो वापस आ जाएगा यतः अवयव छे जेनु क्यारे व्यय ना थाय एवो जगत क्रीडती यो यतः जन्माद्यस्य यतः ત્યાં પણ યત શબ્દ આવ્યું ને જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થવિજ્ઞ સ્વરાટ ત્યાં પણ યત આવ્યું એ અવયવ છે એનું વ્યય ના થાય એટલે એ વ્યય થાય એવું નથી એ જ વાત અહીંયા કહી રહ્યા છે શ્રી હરિરાયજી શ્રી મહાપ્રભુજી પણ અક્ષર બ્રહ્મ વિષયે લીલામૃતના રસથી જે આર્દ્ર થયેલો છે એવા પરબ્રહ્મ પરમાત્માનો શ્રીઅંગ જે છે એ રીતે એ અક્ષર બ્રહ્મને સૂચવે છે જેમ આ મેં કપડાં પહેરેલા છે આ કપડાની અંદર હું છું એવી જ રીતે પરબ્રહ્મે જે કપડાં પહેરેલા છે એ અક્ષર બ્રહ્મ છે ગઈકાલે બી મેં આપને આ વાત જણાવી કે ભાઈ ઝાંપીજી છે એ અક્ષર બ્રહ્મ છે એની અંદર એ પરબ્રહ્મ બિરાજે પણ શું હવે એવો પ્રશ્ન કોઈનો જાગ્યો તો જો એવું હોય તો શું પરબ્રહ્મ અક્ષર બ્રહ્મથી આવૃત છે આવૃત એટલે એનાથી ડંકાયેલો એવો પ્રશ્ન જાગ્યો એનું પણ નિવારણ આગળ કરી રહ્યા છે કે શું એનાથી એ આવૃત છે ઢંકાયેલો છે એનાથી ઢંકાયેલો છે કે શું એ અક્ષર બ્રહ્મના નિયમથી એ બંધાયેલો છે નહીં કેમ પરબ્રહ્મ એટલે તો ભગવાન જ થયા ઠાકોરજી પોતે તો કઈ બંધાયેલા હોય વૈષ્ણવથી બંધાયેલા ના એ તો પ્રેમથી બંધાય એ તો ભક્તથી એ જુદી વિષય છે અક્ષરથી પર છે અક્ષરથી પર છે ને અહીંયા એક બહુ સરસ ઉદાહરણ આપે છે અને જે બનાવે જે જગતને બ્રહ્મને બનાવ્યું ભગવાન હા તો એને પેલું કેવી રીતે ઢાંકી શકે હા એ વાત સાચી વાહ બરોબર એને કેવી રીતે ઢાંકી શકે ગણિતાનંદ છે અક્ષર અક્ષર ગણિતાનંદ ગણિતાનંદ. એનું આનંદ ગણિતાનંદ છે હા આ પરબ્રહ્મ તો પૂર્ણાનંદ પરબ્રહ્મનો આનંદ એ ગણિતાનંદ આ પૂર્ણાનંદ છે એટલે એની અંદર સમય જાય પેલામાં આવે જ જે ચતુશ્લોકી વાક્ય હમ એ વાત અમે વાત નાન્યત સત્ય પરમ અન્વય વ્યતિરેકાભ્યામ યત સત્ય. અન્વય ને વ્યતિરેક ત્યાં લાગુ પડે
વાહ. હવે શ્રી હરિરાયજી જણાવ્યું પ્રમાણે હવે ગદ્ય મંત્ર દ્વારા જ હજારો વર્ષોથી કૃષ્ણથી જે વિખૂટા પડેલા જીવો છે તે પોતાના ભક્તજનોને પોતાના સાનિધ્ય માત્રથી જ સંસારને ભૂલાવી દે અને કૃષ્ણનો વિયોગ જનિત તાપ ક્લેશાનંદને પ્રકટ કરી દે એવી કૃપા આપ શ્રી વલ્લભ જીવો પર કરી રહ્યા છે, જેના કારણે અક્ષર બ્રહ્મ શ્રી પુરુષોત્તમ માંથી જ વ્યાપ્ય છે એવું સ્પષ્ટ થાય છે. એટલે પુરુષોત્તમ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ માંથી અક્ષર બ્રહ્મ નીકળ્યું, એને પોતાનું જ ઘર બનાવ્યું એમ કહી શકે, પોતે જ નિર્માણ કર્યું પોતાના ઘર. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી સુબોધનીજીના વિવરણની અંતર્ગત અક્ષર બ્રહ્મ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધન નાથનું ગૌલોક ક્રીડા સ્થાન છે એવું કહે છે. એમ જ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ શ્રી સુબોધનીજીમાં પરબ્રહ્મ સ્વપ્રકાશ હોવાથી તે છતાંય શબ્દ બ્રહ્મ વિના એ શોભાતું નથી એવું કહી રહ્યા છે. તો એનું અર્થ શું? હવે અહીંયા આવો પ્રશ્ન કરી રહ્યા. પ્રશ્ન શું છે જો ન સમજાયું હોય તો? શ્રીમદ વલ્લભાચાર્યજીએ સુબોધનીજીમાં એમ કહ્યું છે કે પરબ્રહ્મ જે છે, જો આ રચું પરબ્રહ્મ સ્વપ્રકાશિત હોવા છતાં, એટલે સ્વેનૈવ રાજતે હોવા છતાં એ અક્ષર બ્રહ્મ વિના શોભાતું નથી એવું વલ્લભાચાર્યજીના વાક્ય છે. તો શું આવું કહેવાનું અર્થ એવું છે કે પરબ્રહ્મ એ અક્ષર બ્રહ્મના આધારે છે? એવું થાય એનો અર્થ? એવો પ્રશ્ન અહીંયા પૂછી રહ્યો કે એના વિના એ શોભાતું નથી, એટલે મોર એના પીછા વિના શોભાતું નથી. તો શું એનો એવો અર્થ થાય કે જો પીછા ના હોય તો મોર મરી જાય? એની શોભા ઘટી સુંદરતા ઘટી જાય, શોભા ઘટી જાય. એ પ્રશ્ન અહીંયા એવું જ પૂછી રહ્યા છે. પ્રશ્ન અહીંયા એવો જ છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા ઉદાહરણ આપી રહ્યા છે શ્રી ગોકુલનાથજી કે સૂર્યના મંડળમાં જેમ બધા ગ્રહો છે એ એકબીજાના ગુરુત્વાકર્ષણના કારણે એના જ સ્થળે એ ફરી રહ્યા છે, બરાબર? એટલે સૂર્ય અને બીજા બધા જ ગ્રહો એકબીજાના ગુરુત્વાકર્ષણના કારણે, સૂર્યનો પોતાનો ગુરુત્વાકર્ષણ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ, બુધનો ગુરુત્વાકર્ષણ, આપણે બૃહસ્પતિ, શુક્ર, શનિશ્ચર, આ બધાના પોતપોતાના ગુરુત્વાકર્ષણના કારણે એ પોતપોતાના ઉપર ટક્યા છે, કાં તો એના જ સ્થાન પર એ ફરી રહ્યા છે. કિંતુ એ સૂર્યના પ્રકાશની અંદર જ આવે છે, એની બહાર નહીં. સૂર્યની પ્રદક્ષિણા કરે છે ને એના પ્રકાશે પ્રકાશી. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે એ જ પ્રમાણે અહીંયા ઉદાહરણ આપી રહ્યા છે કે ભલે એવું લાગે છે કે જો આ બધા ગ્રહો ના હોય તો સૂર્ય ના ટકી રહે, પણ એવું નથી. સૂર્યના પ્રકાશના અંદર જ એનું એકલાનું એમનો કોઈ અસ્તિત્વ નથી. એટલે પૃથ્વી જો એકલી હોય, એને સૂર્યનું પ્રકાશ ના મળે તો અહીંયા કોઈ પણ જીવ રહી ન શકે. આ પ્રમાણે એ વર્ણન કરી રહ્યા છે. પણ જે પાશ્ચાત્ય સંસ્કૃતિ આ સ્વીકારે છે? સ્વીકારે છે, સ્વીકારે છે. કારણ કે એ લોકો એવું કહે છે કે સૂર્યના અસ્તિત્વની વિના કોઈ પણ જીવ અહીંયા થ્રાઈવ ન કરી શકે, જીવિત ના રહી શકે. સ્વીકારે છે ખરા, પણ અંદર જે બ્રહ્મનું તત્વ છે, બ્રહ્મને તો એને આત્માને જ ક્યાં સ્વીકારે છે ને? એટલે એ આ રીતે નથી સ્વીકારતા. આત્માને એ લોકો નથી સ્વીકારતા. એ લોકો શું છે કે કોન્શિયસ અને અનકોન્શિયસ, સબકોન્શિયસ ને તો હજી એ લોકો હવે શરૂ કર્યું છે ધીરે ધીરે, પણ કોન્શિયસ કાં તો અનકોન્શિયસ એમ બે જ વસ્તુ એ લોકો તો માને છે ને. પણ જે એક સબકોન્શિયસ ને માનતા જ નથી ને. એક પાશ્ચાત્ય લેખકે લખ્યું છે પુસ્તક, આત્મા વિશેનું આખું પુસ્તક લખ્યું. હા, લખ્યું છે. એને વજન કર્યું. પહેલો માણસ મરવાની હતી એને વજન કર્યું.
તો પેલું એક જેટલું તલ જેટલું હોય ને એક નાનો વાલ હા હા એને એક પુસ્તક પાછળ લાઈટ નથી એટલે he believes એમ તો હા 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 બહુ સત્ય વાત છે. શ્રીમદ ભાગવત દશમ સ્કંદના જન્મ પ્રકરણના અધ્યાય 3 જન્મ પ્રકરણનો અધ્યાય 3 જન્મ પ્રકરણ કેટલા અધ્યાયનો છે? 4 એટલે 3જો અધ્યાય જન્મ પ્રકરણના અંતર્ગત આવી ગયું ને, સ્વાભાવિક છે. પહેલા 4 અધ્યાય જન્મ પ્રકરણના છે, એટલે એમાંથી આ 3જો જ અધ્યાય આવ્યો, એટલે હજી જન્મ પ્રકરણની અંદર જ છે. બરાબર. એમાં શ્લોક 9મો એના બીજા ચરણમાં, એટલે 2 પંક્તિનો શ્લોક હોય એના બીજા ચરણમાં, પહેલા ચરણમાં નહીં, બીજા ચરણમાં. તેના બીજા ચરણની અંદર શ્રી વત્સલ અહીંયા કૌસ્તુભનું વર્ણન કરેલું છે અને એવું કહી રહ્યા છે, શ્રી વત્સલ કૌસ્તુભ, અને એ મુજબ પ્રમાણે જેમ અક્ષર બ્રહ્મ શરીર છે અને એના હૃદયના વચ્ચોવચ્ચ કૌસ્તુભ બિરાજે છે, બિલકુલ એ જ પ્રમાણે અક્ષર બ્રહ્મની વચ્ચોવચ્ચ પરબ્રહ્મ બિરાજે છે, એવું વર્ણન અહીંયા કરે છે. ઠીક છે. હવે એ જે પરબ્રહ્મ જે છે એ વ્યાપી વૈકુંઠ અથવા ગૌલોક ધામ એક જ વસ્તુ છે. રમા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ, આ 2 વૈકુંઠ. રમા વૈકુંઠ એટલે અક્ષર બ્રહ્મનું સ્થાન, વ્યાપી વૈકુંઠ એટલે પરબ્રહ્મનું સ્થાન. એટલે અહીંયા વ્યાપી વૈકુંઠ અથવા ગૌલોક ધામ અને એ જ અક્ષર બ્રહ્મ છે. એટલે વ્યાપી વૈકુંઠ જે છે એ અક્ષર બ્રહ્મ છે અને એના અંદર બિરાજમાન એ પરબ્રહ્મ છે. એટલે આ પ્રમાણે અક્ષરાદિ અખંડ અનુપમ આ પંક્તિને સમજવું, એવું કહી રહ્યા છે. અસ્તુ વસ્તુ શ્રી પુરુષોત્તમ જે છે એ વ્યાપક છે, જેને નેતિ નેતિ શબ્દ દ્વારા પણ વેદોએ સમજાવ્યા કે પોકાર્યા, કે એનો અંત નથી એવું કરીને જાણવું. પરમમ પદમ સદા પશ્યંતિ સૂરયઃ, આવી પંક્તિઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. એના અંદર જે સૂર્ય શબ્દ વાપર્યો એ સૂર્ય શબ્દનો અર્થ કર્યો છે કે વિદ્વાનો હોય કાં તો ભક્તો હોય, એને સૂર્ય શબ્દથી વાપર્યું. તો પ્રાણી માત્ર જે છે અક્ષર બ્રહ્મમાંથી જ પ્રકટ થાય છે અને તેમાં જ લય પામે છે, એવું દ્રષ્ટાંત બતાવવાની એનું દ્રષ્ટાંત આપી રહ્યા છે કે જેવી રીતે કે ભાઈ જલની અંદર પવનથી જલની અંદર પરપોટા થાય અને પછી એ પરપોટા એમાં જલમાં જ સમાઈ જાય. બરાબર છે. એટલે આ પ્રકારે નિરાકાર કહેનારી જે શ્રુતિઓ, જે બ્રહ્મને નિરાકાર કહેનારી જે શ્રુતિઓ જે હતી એ જ્યારે ભગવાનનું વર્ણન કરવા ગઈ ત્યારે નેતિ નેતિ કહીને એને રોકાઈ ગઈ કે આની આગળ હવે એનું વર્ણન કરવામાં અમારો સામર્થ્ય નથી. જેનું ઉદાહરણ શિક્ષાપત્ર ગ્રંથની અંદર તે પત્ર સંખ્યા 38 નો જે પત્ર જે છે તેમાં તે ગૌલોકની અંદર વાસ કરનારા પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ એની વિભૂતિઓ રૂપ વ્યાપી વૈકુંઠ છે. એની વિભૂતિ રૂપ વ્યાપી વૈકુંઠ એટલે અક્ષર બ્રહ્મ છે. બરાબર. એની વિભૂતિ રૂપ વ્યાપી વૈકુંઠ છે અને એનું સ્થાન પાછું રમા વૈકુંઠ છે. બરાબર છે ને. એટલે વિષ્ણુ ની અંદર મહાવિષ્ણુ એટલે વિષ્ણુ રમા વૈકુંઠમાં બિરાજે છે અને પછી વિષ્ણુની અંદર મહાવિષ્ણુ બિરાજે છે. એ વ્યાપી વૈકુંઠ છે. એવી રીતે હા ને. તો ત્યાં વર્ણવેલ રમા વૈકુંઠનું વર્ણવેલ તે શ્લોક નંબર 1 અને 2 તે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી પુષ્ટિ માર્ગ વિષય તે રસાત્મક કૃષ્ણ જે છે એ જ પ્રભુ સેવ્ય છે એમ કહી રહ્યા છે. એટલે જે વ્યાપી વૈકુંઠમાં બિરાજમાન જે રસાત્મક કૃષ્ણ છે એ જ સેવ્ય છે એવું સ્પષ્ટ કરે છે. પુષ્ટિ માર્ગમાં રસાત્મ સેવ્ય છે અને એ પ્રભુ વ્રજમાં બિરાજે છે એવું સ્પષ્ટ કર્યું. એ વ્રજવાળો જ
અને મથરા વાળો નહીં દ્વારકા જ્યોતિબેનને વાળો. બોલાવો. માટે જ આપણા ત્યાં બ્રહ્મ સંબંધ મંત્રમાં અમુક વલ્લભ બાળકો જે છે આપને એમ તો બ્રહ્મ સંબંધ મંત્રની અમુક પંક્તિઓ ના બોલાય, પણ હવે શું છે કે બધા પવિત્ર જ છો, બધા વૈષ્ણવ જ છો ને પવિત્ર જ છો એમ માનીને ભગવતે કૃષ્ણાય એ પછી શ્રી ગોપીજન વલ્લભાય એવું અલગથી અમુક વલ્લભ બાળકો જોડે છે. હા ને? કેમ જોડે છે? ગોકુલનાથજી હા, કેમ પણ? એનું કારણ શું? કારણ કે ગોપીઓએ અક્ષણવતામ ફલમિદમ એમ કહ્યું તું માટે. મેનું ગીત. હે ને? ઘણું ગીત. ના ના, બરાબર છે, પૂછવાનું. સત્સંગમાં જ પૂછાય, કથામાં તો પૂછાય નહીં આટલા દૂરથી. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ. શું છે અક્ષણવતામ? બલ હોય તો બલવાન, જ્ઞાન હોય તો જ્ઞાનવાન ક્યાં તો જ્ઞાની, ધન હોય તો ધનવાન, બરાબર છે. ઇન્દ્રિય હોય તો ઇન્દ્રિયવાન, હે ને? બધું હોય તો ભગવાન. જેની પાસે બધું જ હોય એ ભગવાન એ કહેવાય. ભગવાન. ભગ જેની પાસે ભગ હોય એ ભગવાન. હે ને? હવે ઇન્દ્રિયવાન, ઇન્દ્રિય કોની પાસે છે? જીવ બધા એટલે છે જ ને, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો બધા જ પાસે છે ને, અને માને છે. માનવ પાસે, હા, આત્મા પાસે નહીં, શરીર પાસે છે. આ સમજવાનું છે. અને આ આત્મા અને શરીરનું કનેક્શન જોડી રાખે છે 11મી ઇન્દ્રિય, મન. કામ છે. માટે ગીતામાં સાંખ્ય યોગમાં ભગવાને અર્જુનને સ્પષ્ટ કરી કહ્યું, સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ મન છે. જે કારણ બને છે આત્મા, એટલે સૂક્ષ્મ શરીર અને સ્થૂલ શરીરને જોડવાનું. અને મન કારણ બને છે. મન ચલાયમાન છે, શરીર રોકાઈ જાય છે. આત્મા બી ચલાયમાન છે. એટલે આત્મા જ્યારે શરીરને છોડે છે તો શરીરે કરેલા બધા જ પાપ અને પુણ્ય એ કોણ લઈ જાય છે? મન લઈ જાય છે. મનની અંદર બધું સ્ટોર થાય. મન બધું યાદો, બધા કર્મો, બધી મેમરીને સ્ટોર કરે અને આત્મા જોડે નીકળે. પછી એનો રોગવાળો કે નિરોગી શરીર મળે આગળ એ નક્કી થાય. પૈસાવાળાના ત્યાં કે ગરીબના ત્યાં, મહેનત કરશે કે આરામ કરશે, એ બધું એ મન નક્કી કરે છે તમારું. કે અહીંયા કરેલા કર્મોના લીધે આગળ તમને કેવા સુખ, કેવી વહુ, કેવો દીકરો મળશે એ બધું જ મન નક્કી કરેલું જ હોય પહેલા. સમજો મારી વાત. અને એ બધું જે આપણા કરેલા કર્મો, જે આપણે મનની અંદર જે મેમરી સ્ટોર કરી, એને લઈને આત્માને બીજા શરીરમાં ઇન્સ્ટોલ કરે, મેમરી ત્યાં અપલોડ કરે નવા કમ્પ્યુટરમાં. અને એ બંનેને એવી અનુભૂતિ કરાવે કે શરીર અને આત્મા એક જ છે. જાકી જોકે છે જુદા, અલગ છે, પણ એ મન એવું, મન લાગી જાય ને ત્યાં, મન લાગી જાય એટલે આપણને એવી અનુભૂતિ કરાવે કે આ તો એક જ છે. હું જ શરીર છું, મારું શરીર નથી. જોકે બોલો છો મારું શરીર, પણ અનુભૂતિ એવી કરાવે કે હું જ શરીર છું. અહીંયા એવું વર્ણન કરી રહ્યા છે. હા,
કે આ પ્રાણી માત્ર જે છે અક્ષર બ્રહ્મથી પ્રકટ થઈ અક્ષર બ્રહ્મમાં લય થયા અને પછી તે જેમ જલમાં હવે આ જે નિરાકાર જે છે નેતિ નેતિ કહીને અને સંયોગ અને વિપ્રયોગ રસથી જે બનેલા જે શૃંગાર રસ એટલે પ્રેમ, શૃંગાર રસ એટલે પ્રેમ, હે? એના બે પગ છે, સંયોગ અને વિપ્રયોગ, કાં તો એના બે દલ કો તે એવા શૃંગાર રસથી સરસ, સરસ એટલે રસથી ભરેલું, સરસ, સરસ એટલે સુંદર બી હોય પણ સરસ એટલે જેમાં સૌથી વધારે રસ હોય, અને એટલે સરસ અર્થાત રસો વૈસ, અને રસો વૈસ જેમાં છોલકા નથી, જેમાં ઠડિયા નથી, રસ જ રસ છે એવો, બરાબર છે? એટલે રસો વૈસ જે ભગવાન જે છે તેના ધર્મ અને ધર્મી એના જે ગુણો છે એ સંયોગના જુદા છે અને વિપ્રયોગના જુદા છે. કેવી રીતે? ધર્મ સંયોગ, ધર્મી સંયોગ, અહીંયા કહ્યું ને જો તેના ધર્મ અને ધર્મી ગુણો સંયોગની જુદી રીતે અને વિપ્રયોગની જુદી રીતે પ્રમાણભૂત છે, એવો શબ્દ વાપર્યો. એટલે ધર્મ સંયોગ, ધર્મી સંયોગ, ધર્મ વિપ્રયોગ, ધર્મી વિપ્રયોગ, બરાબર છે? એના અંતર્ગત જેટલા પણ સંયોગ જે છે એ અનુભવ નિગમાત છે. ઠીક છે? હવે કોઈ પણ માણસને ઓળખવા માટે 4 વસ્તુ જોઈએ, કોઈની પણ ઓળખાણ, વસ્તુ હોય કે માણસ હોય. સૌથી પહેલા ઉપમા, અનુમાન, શબ્દ અને અનુભવ, આ 4 વસ્તુ જોઈએ. માણસને જો આપ મળ્યા ના હો કે કોઈ વસ્તુ જોઈ ના હોય તો એની ઉપમા અપાય. અરે પ્રભુની નેત્રો બહુ સુંદર છે, અરે એટલા સુંદર, કેટલા સુંદર છે, મેં તો જોયા જ નથી. કે કમલ હસી અખિયા લાલ હતી, ઉપમા. પહેલા શું ઉપમા આવે? સૌથી પહેલા ભાઈ આપણે જોઈ નથી તો અહીંયા લૌકિકમાં કેવી રીતે ખબર પડે? જેને જોઈ નથી એને તો લૌકિક ઉદાહરણ જ અપાય ને, અલૌકિક તો જોયું જ નથી તો પછી ભાઈ કમલ જેવી આંખીઓ છે પ્રભુની, કમળ જેવી આંખીઓ એટલે પેલો અનુમાન લગાડે કમલ કેવો હોય, અનુમાન. ઉપમા પછી અનુમાન આવે કે કમળ જેવો એટલે આમ આવી હોય કે આવી હોય. પછી એવો પ્રશ્ન જાગે અનુમાન લગાડીને, એટલે એમાં શબ્દો જોડાય. ઉપમા, અનુમાન, શબ્દો જોડાય એની અંદર કે જો એના અંદર જ્યારે આપણે જોઈએ તો આપણા બધા જ તાપ, બધા જ કષ્ટ દૂર થઈ જાય, એ આપણું બધું દુઃખ હરી લે. જેમ કમળને જોવાથી શીતળતા પ્રદાન થાય, સંતોષ પ્રદાન થાય, એમ પ્રભુના નેત્રોને જોઈને સંતોષ અને શીતળતા પ્રદાન થાય. કાં તો એ જેના ઉપર દ્રષ્ટિ કરી દે એને સંતોષ અને કૃપા પ્રદાન કરી દે, એના બધા મનોરથ પૂર્ણ કરી દે, બરાબર? કાં તો એવો અર્થ એનો. પણ જેને એક વખત વાસ્તવમાં પ્રભુના નેત્ર જોઈ લીધા હોય એને પછી કોઈ વસ્તુની જરૂર પડે, એને કહેવાય અનુભવ. છેલ્લો શબ્દ, બરાબર છે? હજી લૌકિક ઉદાહરણ લઈએ, આના અંદર તો અલૌકિકતાનો સ્પર્શ છે થોડો, પણ હજી લૌકિક, સાવ લૌકિક ઉદાહરણ લઈએ તો નાનો બાળક રમતા રમતા રસોડામાં આવી ગયું. માં કે છે દૂર રહ્યા, તવો ગરમ છે, આ તવેઠું ગરમ છે. એટલે બાળકને ખબર ના પડે ગરમ એટલે શું, એટલે ઉપમા આપે અગ્નિ જેવું ગરમ. હવે એને અગ્નિ બી અડકી નથી એટલે એ અનુમાન લગાડે છે કે અગ્નિ કેવી ગરમ, પણ મેં તો અગ્નિ નથી અડકી. તો એ સામે પ્રશ્ન કરે છે અગ્નિ કેવી ગરમ હોય, મને સમજાતું નથી. તો માં શબ્દો ઉમેરે, એમાં શબ્દો દજાઈ જાય, બહુ દુખે, બળતરા થાય, ફોલ્લો થઈ જાય, હા ને, આ બધા શબ્દો મૂકે.
પણ એક વખત જો ગરમ ગરમ તવો આપણને અડકી જાય તો આજે આજે આનંદની લહેર, આજે આનંદની લહેર, આજે માએ કરી છે પૂરી લહેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કી જય. અક્ષર આદિ અખંડ અનુપમ ઉપમા કહી ન કહી ન જાય. બેસો બધા. તો માળાજી લેવા જાઓ. હા હા ધરાય ધરાય ના ના ધરાય ધરાય આપી દો. આવી જાઓ વાંધો નહીં. અને અહીંયા બેસો ને ઉર્દુ પાસે અહીંયા બેસો. ના તો પછી ત્યાં ખુરશી પર ના આ નહીં ત્યાં બેસો ત્યાં હા, ના ના ત્યાં જ બેસો એ બાજુ. આદિ અખંડ અનુપમ ઉપમા કહી ના જાય. બરાબર છે. અસ્થિ વસ્તુ સૌ કો મળી બોલે, વાહ. નિગમ નેતી નેતી ગાય. ખૂબ સુંદર. બરાબર છે. આવો હવે ફરીથી આપણે પ્રવેશ કરીએ. આગળ એટલું બધું સરસ પ્રસંગ આવવાનું છે ને આનંદ આવી જશે. ક્યાં હતા આપણે? હાજી સરસ. એટલે હવે જો ઉપમા કહી ના જાય. અનુપમ એટલે જેનું વર્ણન ના અનુપમ ઉપમ અનુપમ જેની ઉપમા ન કરી શકો એ અનુપમ હે ને. બેસો બેસો વાંધો નહીં, બેસો. ઉપમા, અનુમાન, શબ્દ અને અનુભવ આ ચાર વસ્તુ દ્વારા આપણે કોઈને ઓળખીશું. ગરમ તવો છે, ગરમ તવો છે, ગરમ તવો છે, દજાઈ જાય, આમ થાય, આમ થાય, આમ થાય. બરાબર. એટલે ઉપમા બી આપી, અનુમાન બી લગાડ્યું, શબ્દો બી ઉમેર્યા. પણ જ્યારે ગરમ ગરમ તવો સ્પર્શી જાય એટલે અનુભવ થઈ જાય. એટલે પછી એને ના ઉપમાની જરૂર પડે, ના અનુમાનની જરૂર પડે, ના શબ્દોની જરૂર. બરાબર છે. હવે આ અનુભવ ચાર પ્રકારે થાય. જેમ કોઈ વસ્તુને સમજવા માટે ચાર વસ્તુ જોઈએ ને, હવે જો અનુભવ થાય તો ચાર પ્રકારે થાય. જે હમણાં જ 2 મિનિટ પહેલા આપણે શ્રવણ કર્યું એ જ ચાર. ધર્મ સંયોગ, ધર્મી સંયોગ, ધર્મ વિપ્રયોગ, ધર્મી વિપ્રયોગ. આ ચાર પ્રકારના અનુભવ છે. હે. આજે લાલન હસતા દેખાય છે. એવું થાય છે ને ઘણી બધી વખતે. આજે લાલન રિસાયા હોય એવું દેખાય છે. એને ધર્મ સંયોગ કહેવાય. શું કહેવાય? ધર્મ સંયોગ. હજી મૂર્તિમય જ છે, હજી મૂર્તિમય જ છે, પણ એ મૂર્તિમાં કઈક સ્મિત થતી હોય, હજી ચિત્રમય જ છે, પણ આજે ચિત્ર પ્રસન્ન દેખાતું હોય, એને ધર્મ સંયોગ કહેવાય. પછી એક દિવસે જેમ શ્રી વલ્લભાચાર્ય આજ્ઞા કરે છે એ પ્રમાણે સ્પર્શપ્યાનંદ યુક્તો ભવતી. એ પ્રભુ ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવે તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. એ પ્રભુ પ્રકટ થઈ જાય અને સાક્ષાત થઈને આપણી જોડે વાત કરે, હસે, બોલે. એટલે એને ધર્મી સંયોગ કહેવાય. ઠીક છે. પછી એ અંતર ધ્યાન થઈ જાય, જેમ લઘુરાસમાં થયો એમ. એટલે ધર્મ વિપ્રયોગ થાય. ક્યારે મળશે, ક્યારે મળશે, આવું રાસ ફરી ક્યારે કરશે. અને એ તાપ, અને એ તાપ જ્યારે એની પરાકાષ્ઠાએ પહોંચી જાય. બરાબર છે. રુરુદુહુ સુસ્વરન રાજન કૃષ્ણ દર્શન લાલસા ચિત્રધા અને પ્રગાયંતઃ ચિત્રધા પ્રલપ્યંતઃ ચિત્રધા રુરુદુહુ. આ 3 લીલાના દર્શન થયા. બરાબર છે ને. જ્યારે એ પરિસ્થિતિ આવી જાય ત્યારે સાક્ષાન મન્મથ પીતાંબર દરસ્ત્રગ્વી આ પ્રકટ થઈ જાય. કેવી રીતે થાય છે?
ધર્મી વિપ્રયોગ રીતે, ધર્મી વિપ્રયોગ રીતે જીહ્વાની ચોખટ પર તુલસીદાસજી કહી રહ્યા છે रामचरित्र मानस में, जीह्वा के चौखट पे राम नाम का दिया जोड़ो तो बाहर भी प्रकाश होवे और भीतर भी प्रकाश होवे। खबर पड़े छे? ख्याल आवे छे? ये आ दीपान दीप न्याय छे। कयो न्याय छे? दीपान दीप। એક દીવાને આપણે ચોખટ પર મૂકીએ, ઉમરે મૂકીએ તો ઘરના અંદર અજવાળો થાય ને ઘરની બહારે અજવાળો થાય. પ્રભુનું નામ કેવું છે? આવું છે. આપ જો પ્રભુનું નામ જીવવાનું દ્વાર એટલે આ મુખેથી લો, જીવવાનો ઉમરો, એવું કહ્યું ને, જીવવાના ઉમરે જો આપ રામ નામનો દીવો મૂકો તો બહાર પણ અજવાળું થાય અને ભીતર પણ અજવાળું થાય. દેહલી દીપક ન્યાય કીધી. દેહલી દીપક ન્યાય પણ કહેવાય એને. બરાબર છે, બરાબર છે. હા ને? હવે આ ધર્મી વિપ્રયોગ જે છે એ એવો જ છે. અંતર બી બિરાજમાન થઈ ચૂક્યા છે અને બહાર પણ પ્રકટ થઈ ચૂક્યા છે. क्लेश आनंद जेने कहवाय छे ब्रह्म संबंध मंत्र में कि जो है और नहीं भी दोनों की अनुभूति एक ही समय करा रहा है. ने जेने अपना त्या मानसी पण कहिए छे, मानसी सा परम. सबसे उत्तम फल जो है वो मानसी, योग नहीं, तप नहीं, मानसी. करवू पड़े नहीं, हाय ए, एना विना चाले नहीं ए. અને તો ધર્મી વિપ્રયોગની વાત કરી રહ્યા છે અહીંયા. હવે અહીંયા તેથી આપ શ્રી શ્રી ગોવર્ધનનાથ, શ્રી ઠાકોરજી, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ અતિ દયાળુ છે. એટલે આ ત્રણ કહીને એક જ કહ્યું. કહેવાની વાત એ છે, ત્રણ નામ વાપર્યા. તેથી આપ શ્રી શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ઠાકોરજી, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ એટલે શ્રી ગુસાઈજી, અને એટલે કૌંસમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુ એને એક જ સ્વરૂપ કરી ગણ્યો. બરાબર. અને શું કહી રહ્યા છે? તે અતિ દયાળુ છે. તે પોતાનું મહાત્મ્ય પ્રકટ કરવા માટે તે મુખારવિંદની અગ્નિ રૂપ શ્રીમદ વલ્લભાચાર્ય સ્વયં પ્રકટ થયા. તે સારસ્વત કલ્પમાં જે જે અનુભવ કરાવ્યા હતા તે ફરીથી શ્વેતવારા કલ્પની અંદર એ જ બધી લીલા ફરી પ્રકટ કરી છે એમ જણાવ્યું. અને માટે જ એમનું નામ વલ્લભ છે. બહુ સુંદર વાત કરી. મુખારવિંદ દ્વારા જે વિરહા અગ્નિ જે પ્રકટ થઈ, હને, માટે જ આપણને અગ્નિકુલ કહેવાય છે ને, વલ્લભકુલને અગ્નિકુલ કહેવાય છે. કેમ કહેવાય છે? કે મુખાધિષ્ઠાત્રી અગ્નિ દ્વારા આપનું પ્રાગટ્ય થયું અને મુખ દ્વારા પ્રાગટ્ય થયું માટે જ વલ્લભ કહેવાય છે. હવે આપ બધા વલ્લભનું અર્થ શું કરો છો? પ્રાણ પ્યારા. હને, બે અર્થ થાય પ્રાણ પ્યારાના. ગોપી ગીતમાં વર્ણન કરી રહ્યા છે. પ્રાણ પ્યારાના બે અર્થ કરી રહ્યા છે. પ્રાણ જેવા પ્યારા અને પ્રાણાદપી પ્રિય, પ્રાણથી પણ પ્યારા. ખ્યાલ આવ્યો ને? બે અર્થ કરી રહ્યા છે. પ્રાણ જેવા પ્યારા કે પ્રાણથી પણ અધિક પ્યારા. હને, તો અહીંયા બીજો અર્થ લીધો, પ્રાણથી પણ અધિક પ્યારા. માટે વદ, વલ્લભ શબ્દની અંદર વદ લભ એ બે નું સંધિ કર્યું, સંધિ વિચ્છેદ કરીએ, વદ લભ એ બે ને એક કર્યું એટલે વલ્લભ આવું નામ થયું. હા, વદ એટલે વાણી, એટલે મુખેથી, એટલે એના શ્વાસ, એટલે પ્રાણથી જે લાભ થયો માટે વાણીથી લાભ થયો એટલે વદ લભ એટલે વલ્લભ. એમ પ્રાણાત અપી પ્રિય, પ્રાણ પ્રિય એમ શબ્દ થયું.
ખ્યાલ આવે છે ને? એટલે વલ્લભ આપણે એટલું સમજીએ કે ભાઈ પ્રિય, જે અતિ પ્રિય હોય એ વલ્લભ, પણ એમ નથી સમજતા કે ભાઈ પ્રાણ પ્રિય છે માટે વલ્લભ છે. એના પ્રાણ, કૃષ્ણનું પ્રાણ જ વલ્લભ છે, એની અગ્નિ એ જ વલ્લભ છે. આપણા અંદરની અગ્નિ એ જતી રહે તો આ શરીરને બી કોઈ પ્રેમ ના કરે, શરીરને બી વિદા કરી દે ને, મૂકી રાખે શરીરને, એને બી વિદા કરી દે ને. એટલે પ્રેમ કોની જોડે છે? એ અગ્નિ જોડે, એ પ્રાણ જોડે, જે આપણને જીવતું રાખે છે. અતિ પ્રિય માણસ હોય આપણો, તે છતાંય આપણે એને વિદા કરી દઈએ છીએ જો અંદરથી એ પ્રાણ નીકળી જાય તો. હા, હવે કૃષ્ણનું પ્રાણ જ વલ્લભ. હા, રાધા તત્વ જ છે, બીજું કઈ નહીં. તો વલ્લભ એટલે વદ ની સાથે લભ, આ બે શબ્દને જ્યારે જોડીએ ત્યારે વલ્લભ શબ્દ આપણને પ્રાપ્ત થાય છે. માટે વાણીનું લાભ માટે જ એ દિવસે જ્યારે વચનામૃત થયા હતા ત્યારે મેં કહ્યું હતું કે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મૌન કેમ રહી શકે 3 દિવસ સુધી? એમને તો લીલાનું અવગમન થતું હતું ને, સંન્યાસ લીધું આપણે હનુમાન ઘાટ ઉપર કાશીમાં, ત્યારે મૌન કેમ રહી શકે? મારી વાત સમજો. ઠાકોરજી તો પછી પધાર્યા, પણ પહેલા જ્યારે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ શ્રી વલ્લભ પાસે ભેગી થઈ અને કહ્યું કે હવે કૃપાનાથ આપ આસુર વ્યામો લીલા કરી રહ્યા છો, તો આવા સમયે અમારા માટે શું આજ્ઞા, શું ઉપદેશ છે? ત્યારે એમને રેત ઉપર લખ્યો, બરાબર છે, શિક્ષા શ્લોક, યદા બહિર્મુખાય ભવિષ્ય કથંચન તદા કાલ પ્રવાહ, બરાબર, આ બધું લખ્યું. પછી આપણા વાર્તા સાહિત્યમાં વર્ણન મળે છે કે ઠાકોરજી પ્રકટ થયા, એવું વર્ણન મળે છે ને, શ્રી ઠાકોરજી પ્રકટ થયા અને પ્રકટ થઈને એમને બાકીના શ્લોક બોલ્યા. મય ચેદસ્તિ વિશ્વાસ, બરાબર, આ આગળનું શ્લોક બોલ્યા. હવે ઘણા પ્રાચીન આચાર્યોનું એવું માનવું છે કે ઠાકોરજી પ્રકટ તો થયા જ, એમાં કોઈ સંશય નથી, પણ ત્યાં ભાર નહીં, શ્રી વલ્લભના અંદર, અને બોલ્યા છે પણ ઠાકોરજી નહીં, શ્રી વલ્લભ પોતે. કારણ કે જો વદલભ વાણીનો જ સ્વરૂપ હોય તો મૌન કેમ રહી શકે? અને મૌન રહે તો એના પ્રકટ થવાનું હેતુ જ સિદ્ધ ના થાય, કારણ કે મુખાદિષ્ઠાત્રી અગ્નિનું તો એ સ્વરૂપ છે, વાક્પતિ છે, તો એ મૌન રહી જ ના શકે. એ મૌન રહે તો જીવનું શું થાય? એને આ નિયમ પાલન કરવાની જરૂર જ નથી. એટલે વલ્લભ મૌન હોવા છતાં વલ્લભ બોલ્યા, એટલે એવું કહેવાયું કે વલ્લભ નહીં, આ તો પ્રભુ જ બોલી રહ્યા છે. ખ્યાલ આવે છે? માટે વદ લભ, વાણી દ્વારા જે લાભ મળ્યું હોય એ. પ્રાણાત અપી પ્રિય, પ્રાણ પ્રિય એટલે વલ્લભ કહેવાય. તો એના ઉદાહરણની અંતર્ગત અહીંયા આપ વર્ણન કરી રહ્યા છે કે શ્રી પ્રભુ જે છે પ્રાણી વાણીને લાભ આપનાર, તે પ્રમાણે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય રૂપ પ્રગટ્યા. 252 વૈષ્ણવની વાર્તામાંથી વાર્તા સંખ્યા નંબર 18, અને તેના અંદર આપ શ્રી ગુસાઈજી શાલિગ્રામજીને અક્ષર બ્રહ્મ સ્વરૂપ માને છે, અને અક્ષર બ્રહ્મના અંદર લોકવેદ પ્રસિદ્ધ વાળો પુરુષોત્તમ જે છે, એટલે લોકવેદના નિયમમાં બંધાયેલો જે ભગવાન જે છે એ બિરાજમાન છે. અને એનાથી પૃથક જે છે એ લોકવેદાતીત એટલે પરબ્રહ્મ પરમાત્મા, એ આપણા પ્રભુ જે અહીંયા જે આપણે સિંહાસન પર જે પાટોત્સવ રીતે બિરાજમાન થાય છે, એ લોક વેદાતીત પ્રભુ બિરાજમાન થાય છે. માટે જો યદા કદા એ સ્વરૂપ કાંઈક જીર્ણ કે ખંડિત થાય
તો પણ એની અંદરથી પ્રભુ પધારી જતા નથી, કારણ કે એના અંદર પ્રતીક ન પ્રતીકેન સહ, એના અંદર પ્રતીક બિરાજમાન નથી, અક્ષર બિરાજમાન નથી, સ્વયં પરબ્રહ્મ બિરાજમાન છે. એટલે એ સ્વરૂપ ખંડિત થવા છતાં એ બ્રહ્મ ખંડિત થતો નથી એમ કહ્યું. ખ્યાલ આવ્યું ને? એટલે આ પ્રમાણે કહી રહ્યા છે. એટલે અહીંયા શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમ સ્કંદની અંદર 89 ને ગુજરાતીમાં શું કહેવાય? 79 89 આમાં થોડો હા એક જેવા છે ને એટલે 79 ને 90 પાસિંગ માર્ક જ આવતા હતા ગુજરાતી. અરે રે બધા ઇંગ્લિશ મીડિયમ વાળા હાજી. તો 89માં અધ્યાયની અંતર્ગત શ્લોક નંબર 55 બરાબર છે. એના અંદર 60 ઘણા જે પ્રકારે જે બતાવેલા છે એ પ્રકારે દ્વારકાસ્થ એટલે દ્વારકા સ્થિત જે મર્યાદા પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર જે છે એ જુદા, અને એ શ્રીમદ ભાગવત દશમ સ્કંદના અંતર્ગત જે જન્મ પ્રકરણ આદિ લીલાઓના અંદર બતાવેલા જે ગોકુલસ્થ જે પૂર્ણ પુરુષોત્તમ છે એમને પૃથક ગણ્યા એવું સ્પષ્ટ કરી બતાવ્યું છે. માટે આ અક્ષર આદિ અનુપમ ઉપમા કહી ના જાય. આ કૃષ્ણ કેવી લીલાઓ કરે છે એને કોઈ ઉપમા દ્વારા આપણે કહી ના શકીએ. ક્યારેક કેવો બની જાય છે ને ક્યારેક કેવો બની જાય. માટે જ બ્રહ્મ સંબંધ મંત્રની અંદર આપણા ત્યાં અલગથી ભગવતે કૃષ્ણાય, પણ કયો કૃષ્ણાય? દ્વારકા વાળો, ગોકુળ વાળો, કર્યું શ્રી ગોપીજન વલ્લભાઈ. તો ગોપીઓનો પ્રિય જે છે એ કૃષ્ણ, રૂકમિણી વલ્લભાએ ના કહ્યું. ખ્યાલ આવ્યો? માટે આ અલગથી શબ્દ જોડો. કૃષ્ણ તો કયો? બધા યુવાનો વિચાર કરે ત્યારે ભાઈ અહીંયા તો સનાતન કરવાની વાત છે ને તમે કૃષ્ણને પણ 2 ભાગલા પાડી દીધા. ઘણા બધા એવા પ્રશ્નો કરે યુવાનો. એ તો બધું ને બધાને એક કરવાની વાત કરી રહ્યા છે અમે, ને તમે તો કૃષ્ણમાં પણ ના. કૃષ્ણ 2 નથી, એક કૃષ્ણ 2 લીલા કરે છે. બરાબર છે? એક જ કૃષ્ણ 2 પ્રકારની લીલા કરે છે. કેવી રીતે ખબર પડે? કે જ્યારે એક જ માણસ ઓફિસમાં અને ઘરમાં અલગ કપડા ને અલગ વર્તન કરે, બિલકુલ એ જ પ્રમાણે કૃષ્ણ જ્યારે મર્યાદામાં હોય ત્યારે અલગ કપડા, એ ભર ગરમીમાં પણ જરી પહેરે. નથી પહેરતો? બોલો. મોટા વાગા, પેલા આવું પેલું શું કહેવાય આપણે ચાકદાર ની, પેલા ઘેરદાર વાગા જરી વાળા, અને આટલા બધા શ્રૃંગાર ને આટલું બધું ભવ્ય મુકુટ ને બધું પહેરે, ગરમીમાં પણ પહેરે. બરાબર છે? પણ આપણો કૃષ્ણ ઉનાળામાં શોર્ટ્સમાં આવી જાય છે, મલ્લકાજ. શું ટીપારો ધારણ કરી લે છે, અને એકદમ ઓછા મોતીના શૃંગાર, આછા શૃંગાર, એકદમ કોમલ સ્વરૂપ ધારણ કરી લે છે. અને એટલે આપણે જેમ ઘરે હોઈએ તો સાધારણ શોર્ટ્સમાં ને બનિયાનમાં આવી જઈએ, ટી-શર્ટ્સમાં. પણ ઓફિસમાં જઈએ તો ટાઈ ને, ભલે ને ગમે તેટલી ગરમી હોય, ટાઈ ને સૂટ ને બૂટ ને આ બધું. બિલકુલ એ જ પ્રમાણે એ દ્વારકાસ્થ કૃષ્ણ અને આપણે ગોકુલસ્થ કૃષ્ણમાં ભેદ ગણવો એવું અહીંયા કહી રહ્યા છે. એટલે આ જે અક્ષર બ્રહ્મ છે એ સ્વરૂપ અક્ષરનું કેવી રીતે થયું એનામાં અને પરબ્રહ્મમાં શું ફરક છે એની અનુપમ ઉપમા છે જે કહી ના જાય. માટે વેદોએ પણ નેતિ કહ્યું એમ કહી રહ્યા છે. ઠીક છે? શ્રી પુરુષોત્તમ સ્વરૂપ શ્રી દ્વારકાસ્થ કૃષ્ણ શ્રી નારાયણ તેમજ રમા વૈકુંઠ વાસી તે એક જ છે, અને ગોકુલમાં જે વાસ કરેલા તે કૃષ્ણ અને વ્યાપી વૈકુંઠ વાસી તે એક જ છે એમ સમજવું. તે શિક્ષાપત્ર ગ્રંથની અંતર્ગત
38મો શિક્ષાપત્રની અંદર તે આપ ગોકુલવાસી એટલે શ્રી પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા એની વિભૂતિ એટલે અક્ષર બ્રહ્મ વ્યાપી વૈકુંઠ છે અને એની વિભૂતિ તે પછી રમા વૈકુંઠ છે એવું માનવું. રમા વૈકુંઠ એટલે રમા એટલે લક્ષ્મી એની વિભૂતિ છે. એટલે રમા વૈકુંઠની અંદર એ પછી રમા આવી ગઈ, એના અંદર તુષ્ટિ આવી ગઈ, પુષ્ટિ આવી ગઈ. આ બધું આ જે 12 શક્તિઓ છે એ બધી 12 શક્તિઓ એના અંદર આવી ગઈ. એટલે સરસ્વતી આવી ગઈ, આ 4 ઋષિઓ આવી ગયા, સનક આદિ અને બીજા એટલે બધું ઘણું બધું આવી ગયું. એટલે આ પ્રમાણે તે આ વર્ણન કરી રહ્યા છે પહેલા અને બીજા શ્લોકમાં 38મો શિક્ષાપત્રની અંદર એવું કહી રહ્યા છે. શ્રીમદ વલ્લભાચાર્યજી જે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી એ પુષ્ટિ માર્ગમાં જે કૃષ્ણ બિરાજે છે એ તો રસાત્મક રસો વૈસહ કૃષ્ણ જ બિરાજે છે. એ ન પ્રતિકેન સહ એ પ્રતીક બિરાજતો નથી. એ સ્વયં જ અહીંયા ભૂતલ ઉપર પધારી અને જ્યારે કોઈ વલ્લભ જ્યારે કોઈ ઠાકોરજીને પુષ્ટ કરે ત્યારે માટે જ એને સાધારણ શબ્દોમાં પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય કે એને ચૈતન્ય કર્યો કહેવાય, પણ અહીંયા એને પુષ્ટ કર્યો જ કહેવાય છે. હે ને? પુષ્ટ કર્યો કેમ કહેવાય છે? કારણ કે અહીંયા સાક્ષાત પ્રભુ પધારે છે માટે. એટલે અહીંયા એ શબ્દની દ્વારા અહીંયા વર્ણન કરી રહ્યા છે. જે 252 વૈષ્ણવની વાર્તામાં 148મી વાર્તામાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીની વાર્તા દ્વારા પણ અહીંયા એનો પ્રમાણ આપ્યો ને એને સ્પષ્ટ કરી બતાવ્યું. એટલે આપણો વાસ્તવમાં જે આપણો જે શ્લોક આપણો જે પંક્તિ છે શું છે? અસ્તિ વસ્તુ સૌ મિલી બોલે. એટલે કોઈ પણ અસ્તિ એટલે અસ્તિત્વ, અસ્તિત્વ એટલે વેદ, પણ અને બધી વસ્તુ એટલે બધું ભૌતિક વસ્તુ એ બધા જ મળીને જે બોલી રહ્યા છે કે નિગમ નીતિ કે નિગમ એટલે વેદો પણ એને બધા ઓળખી શક્યા નથી. એનું સ્વરૂપ એવું છે. કેમ નથી ઓળખી શક્યા? કારણ કે એ પોતાનો ભેદ પોતાના પતિ એટલે વાકપતિ આગળ જ ખોલે. એટલે વાકપતિ પધારીને અર્થ કરી શક્યા, બીજા કોઈ પણ આચાર્ય આનું અર્થ કરી શક્યા નહીં. કારણ કે બીજા બધા તો સાસુ છે, સસરા છે, નણંદ છે અને જેઠાણી છે, પણ વલ્લભાચાર્યજી પતિ છે. એટલે પત્ની તો પતિને જ કે, જેટલું પતિને કે એટલું ના તો સાસુને કે, ના નણંદને કે, ના દેરાણીને કે, ના જેઠાણીને કે. એટલે બાકી બધા આચાર્ય આ બધા સગા સંબંધીઓ છે, પણ વલ્લભાચાર્યજી તો પતિ છે. એટલે પતિ આગળ જ આ બધી વાત ખોલી અને આ સ્વરૂપનું દર્શન હવે મારા અંતર્ગત આ ચર્વિત તાંબુલ મારા મુખમાં પધરાવી ને આ બધા જ દર્શન શ્રી ગુસાઈજી મને કરાવી રહ્યા છે. બરાબર છે. હવે આગળની પંક્તિ માટે બહુ મોડું થઈ ગયું. આગળની પંક્તિમાં પણ બહુ સુંદર વર્ણન છે. એટલે ફરી જ્યારે આપણે સત્સંગ કરશું, ભેગા થશું, આનંદ કરશું. અત્યારે તો આપણે બધી જ્ઞાનની જ વાતો કરી અત્યાર સુધી, હજી પણ નિર્ગુણની જ વાતો છે. પણ ધીરે ધીરે આગળની પંક્તિઓમાં પછી પ્રેમ આવત. વંદન કર્યું પહેલા શ્રી ગુસાઈજીને અને પછી જ્ઞાનની વાત. આ જ્ઞાન આપણો જો એકદમ પાકો થઈ જશે ને તો પાયો આપણો પાકો થઈ જશે. પછી એના ઉપર પ્રેમને બિરાજમાન કરો, પછી જે આનંદ આવશે એ અદભુત છે. આટલું જ કહી શ્રીમદ વલ્લભાચાર્યજી, શ્રી મદન મોહનજી, શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં મારા વક્તવ્યને સમર્પિત કરું છું અને ઘર ધણી ને 2 શબ્દ બોલવા માટે પ્રેરિત